છે ખબર નહીં કોઈ છોકરીનો જ ફોન ચાલુ છે દ્વારા મારી જોડે એક્ચ્યુઅલી કેવું છે ખબર કાલ મોકલાવી લીધી છે અલ્યા મમ્મી આ તો શું કરો છો નહીં કે શું કરવાનું પંચર બનાવવાનું હાસ તો બનાવતો કશું બોલતાય નહીં નિકેશ અરે આખી ગાડી નિકેશને સવાર બગડી ગઈ હે ને હા એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને મારે આજે બધું જ કામ પતી ગયું છે બિકોઝ હું વહેલા ઉઠી ગઈ છું ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે રસોઈ નથી કરવાની મેં સલાડ ખાઈ લીધું છે હાય મમ્મી હાય તો મમ્મી અત્યારે જઈ રહ્યા છે માસીના ઘરે યસ બિકોઝ એમની તબિયત સારી નહોતી મતલબ ઘરે લાવી દીધા છે ઘરે લઈ દીધા છે કેવું છે માસીને હવે હવે તો સારું છે પણ તો આજે કીધું દવાખાને ગઈ હતી તો કીધું હવે આજે પણ ઘરે જઈને જોઈ આવું કેવું છે ઓકે સાંજે અમે લોકો આવશું હાય ભવ્ય શું કહેતો હતો તું સવારે આ બોગાલાલના લીધે તમે એક તો સવારના ટેન્શનમાં હતા તો આજે અમને આવું કર્યું એટલે તમે પછી આવી ગયું સાચું હા એ જ લાગ્યું અત્યારે નિકેશ છે ને બિઝી છે ખબર નહીં કોઈ છોકરીનો જ ફોન ચાલુ છે પણ એવું કહે છે લોન માટે ફોન આવ્યો છે ના એવું કંઈ જ નથી કામ આપણું બધું પતી ગયું છે અને ફ્રી છું આજે તો આજે કંઈક નવું કરવાનું વિચારીશ નવું શીખીશ જોઉં છું મમ્મીએ ખાવા શું કહો છો ખાવાનું કંઈક બનાવી લેજે સલાડ હાલ ખાધું છે સવારે 2 પરોઠા ખાધા છે ભૂખ લાગશે તો કંઈક ખાઈ લઈશ બનાવીને તો અત્યારે મમ્મીને એ જાય છે અત્યારે નિશુ પણ નથી નિશુ ગયો છે નાનીના ઘરે અને આજે હું કંઈક અલગ જોઈશ બધું શીખીશ ન્યૂ કંઈક આપણે યુટ્યુબ માટે કંઈક રોજ નવું શીખતા રહીએ છીએ હમણાંથી તો અને હું તમને બતાવું અત્યારનું વાતાવરણ કેવું છે અને ઘરમાં નિશુના ફોટા ને બધું છે બધું બતાવું તમને તો એ બધું એન્જોય કરો ત્યાં સુધી નિકેશ કેટલા બિઝી છે જુઓ ગુરુદ્વારા મારી જોડે એક્ચ્યુઅલી કેવું છે ખબર કાર છે બરાબર કાર લઈને મારે અંદર આવવું પડશે તમે એવું તો પેલું બ્રિજની નીચે આપણે છે ને ઓડો બ્રિજની નીચે મમ્મી તમે છેક નીચે જતા રહેશો ને તોય મને નહીં લાગતું કે આયરા ફોન પતાવી મને એવું જ લાગે છે એના કરતાં હું ભવીને જ કોઈ મને પી જાય અને કોઈનું સાંભળશે નહીં પાછા બોટલ કીધું બોટલ મોકલાવી લીધી છે તો હજુ બોટલ માંગે છે હા તો સોમવાર તમે લઈ લેશો પાછું ઓય ચલો ઓકે હા તો વાંધો નહીં તમે ઓકે ઓકે ત્યાં ખાલી ઓફિસમાં આપીને કહી દેજો કે નિકેશભાઈને આપી દેજો મમ્મી લાગતું નહીં આમને જવું હોય એવું. વર્તમાન? પાછા ઘરમાં જાય છે હા ખબર નહીં હવે હા સફારી હોટેલ મમ્મી કેટલા વાગ્યાને તૈયાર થઈને બેઠા છો તું તો હવાની તૈયાર થઈને જ બેઠી છું મેં કે હમણાં લઈ જાય. એના લીધે મોડું થઈ ગયું હજુ વાત કરતા અંદર હું કેમ જતા રહેતા હશે હા બધું રેગ્યુલર અલ્યા નીકુ એક બી નહીં અલ્યા મમ્મી આ તો શું કરો છો જય અંબે જય શ્રી કૃષ્ણ કોઈ ઠેકાણું નહીં પાછા ઉપર આવો જય અંબે જય શ્રી કૃષ્ણ क्या रेंज रोवर लेने जा रहा है हाँ वाह मेरे लिए ना तो खुद के लिए खुद के लिए बस तू ऐसा ही कर कहाँ जाके आया स्कूल जाके आया स्कूल नहीं ट्यूशन ट्यूशन जाके आया हर संडे छुट्टी मेरी आज संडे नहीं है बेटा आज सैटरडे हाँ पर मैम ने बोला हर संडे छुट्टी जब Okay. संडे आएगा तब तो मैं निशु को खिलाने जय अंबे जय श्री कृष्ण બાય बाय बेबी સો તમે લોકોએ જોયું એમ નિકેશ એટલા બધા બિઝી છે ને કે કોઈનું સાંભળતા નહીં મમ્મી ક્યારના એમની રાહ જોઈને બેઠા હતા તો ફોન તો પત્યો નહીં ખાલી એમને એમ ફોન 2 મિનિટ ચાલુ રાખજો ભાઈ એમ કરી અને કહી દીધું જય શ્રી કૃષ્ણ જય અંબે બાય એવું અને અત્યારે ઘર થઈ ગયું છે ખાલી હું તમને બધું બતાવું છું 2 મિનિટ તો તમે લોકો એન્જોય કરો હું મેં પહેલાં કીધું બટ ખાલી નિશુનો ફોટો જ થઈ શક્યો શૂટ બિકોઝ મમ્મીને લોકો જતા હતા એટલે પછી ડિસ્ટર્બ થાય એટલા માટે તો જુઓ અને મને કમેન્ટ આવી હતી કે આ બધી ટ્રોફી કોની છે બધી મારી જ છે એ હું તમને ક્યારેક વ્લોગ બનાવીશ તો કહીશ તમને કે આ બધું ક્યાંથી આવેલું છે એ બધું અત્યારે નિકેશ એટલું બધું મોડું કરી નાખ્યું ફોનમાં અને અત્યારે નીચે ગયા તો ગાડી છે પંચર મમ્મીને ભવ્ય મૂકવા ગયો છે એક્ટિવા લઈને હવે મારે જવાનું છે નીચે
બાકી નિકેશ બગડવાના છે જબ્બર. એમના પોતાના લીધે મોડું થયું તો વાંક અમારો જ કાઢશે, ગુસ્સો અમારી ઉપર જ ઉતારશે. તો ગાડીના પંચરમાં હવે ગુસ્સો ઉતરશે મારી ઉપર. હું જઈશ હવે નીચે, તમને લોકોને બતાવું કેવું પંચર થઈ ગયું છે. ભાભી હજુ હવે શું થયું? ગાભું નહીં અત્યારે તો કેટલી ગંદી છે. મમ્મીને લાગતું નહીં તમારું મુહૂર્ત હોય. જો અત્યારે એક્ટિવા લઈને મૂકવા જવાનું છે તો એક્ટિવા કેટલી ગંદી છે જોઈ લો. અને કયા ટાયરમાં પંચર છે દેખાવ. ઓહો હો, આ કરેલું પંચર હશે નીકુ કોઈએ? ગઈકાલ તો કઈ નથી. જબ્બર પંચર થઈ ગયું છે. કરેલું હશે કે થઈ ગયું હશે. છતરાલ ગયા હતા ને તમે પાછા? નહીં કે શું કરવાનું, પંચર બનાવવાનું? હાસ તો બનાવવું તો પડશે જ ને, હવે પંચર પડ્યું છે તો. ત્યારના ફોન ઉપર મંડ્યા હતા તમે. હા જિંદગીમાં પહેલી વખત નીકળ્યું હે નિકેશ? ફર્સ્ટ ટાઈમ નીકળ્યું ને ગાડી લીધી એના પછી? આ તો ત્યારે ઇમરજન્સીમાં જ કામ આવે ને. પણ કોઈ દિવસ પંચર આવું પડ્યું જ નહીં ગાડીમાં? પંચર પડ્યું હોય પણ નોર્મલ ઘરે હોય તો ખબર પડી જાય. ચલો નીકળો બહાર. આમાં તો આખી હું આવી જાઉં નિકેશ. બહુ ફોન ઉપર ચોંટી ગયા હતા ને ધંધે લાગી ગયા. કેસે લમણા લેવા અહીંયા ઊભી રહી છું. તમે જ મને કીધું કે નીચે ઊભી રહે, હું એકલો શું કરીશ એટલે ઊભી રહી છું. કશું બોલતાય નહીં નિકેશ. અરે આખી ગાડી પાછળ ગઈ. શું કરે છે? નહેલા ના નહેલા થઈ જશો પાછા. શું કરીએ હવે કે શું કરશો કહો? ફોન વાળાને કહી દેવાનું કે અત્યારે ફોન નહીં કરવાના, સવારમાં 12 વાગ્યા પછી ફોન કરવાના. મારા હવે કાલથી ઉપાડવા જ નહીં કોઈના ફોન. આ ફોન ઉપાડે ને એમાં જ આ બધા મેં આખો વ્લોગ લીધો છે ખબર તમને કે તમે કેટલું મતલબ વાત કરતા હતા ને કોઈનું ધ્યાન બી નતા રાખતા. મમ્મીને જવાનું હતું આ તે. હવે કેટલું મોડું થશે જો વહેલા ઉઠ્યા તોય. નિકેશને સવાર બગડી ગઈ હે ને? વહેલા ઉઠ્યા ને ભૂલા પડ્યા. શું કહેવું? 12:15 થઈ ગયા. ફાઇનલી પંચર બની ગયું છે. આજ મોડા ભેગું મોડું થઈ ગયું. મોડા ભેગું નહીં, 12 વાગે તમારો રોજનો જવાનો ટાઈમ છે ને એટલે તમે 12 વાગે જ નીકળ્યા. જો 12 ને 12:30 જ નીકળ્યા. મારા જે કામ હતું બતાવે. અમે બધું વ્લોગમાં લીધું. તમે ફોન ઉપર વાત કરતા હતા. મમ્મી કેટલા વાગ્યાના રેડી થયા હતા? ક્લાયન્ટ રાહ જોઈને બેઠો છે. તો હવે તો બિચારો રાહ જોશે અત્યારે. ક્યાં નડિયાદથી આવીને બેઠો છે ને? નડિયાદથી આવીને બેઠો છે. હે ભગવાન, નિકેશના કામ જ આવા હોય. કઈ નહીં, ચલો વાંધો નહીં. ના કદાચ બાઇક લઈને જતો રહ્યો તો આવે. કઈ નહીં, પાણી લાય. ફરી આપો. ગરમીમાં ઈચ્છા નહીં. હા, ગરમીમાં ઈચ્છા નહીં બાઇક ચલાવવાની. પાણી 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 પાણી. આ તમને સજા મળી, મને હેરાન કર્યા નહીં. મને ચીડાઈ કરે ને હા એની સજા મળી. આ બરાબર. એટલે તે બધું આ નથી આપી મેં. ડોન્ટ વરી. કંઈ નહીં, ચલો જેમ બે જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સાંજના ડાયરેક્ટ 6 અને જસ્ટ મેં વ્લોગ કન્ટિન્યુ કર્યો છે બિકોઝ તમને બધાને ખબર છે ઘરે કોઈ હતું નહીં. નિશુ આવી ગયો છે. નિશુ એ રિયાંશ આવ્યો. નિશુ રિયાંશ આવ્યો. હાય રિયો. હાય રિયો. નિશુ કોણ આવ્યું? નિશુ રિયાંશને જોઈને આટલો બધો હેપી થઈ જાય. હવે બેની મસ્તી ચાલુ થઈ જશે. આસુ નિશુ આસુ આય હાય ભાઈબંધ છે તારો? કેમ માર્યો એવું? ધક્કો મારે છે પેલાને. આ બા નિશુ નીચે કેવી રીતે આવવાનું? સોફાની નીચે કેવી રીતે આવવાનું? ને છોડ દે બેટા, આવશે જાતે. લાવો ચલો રિમોટ આપી દો મમ્માને. જો મમ્માએ રિમોટ ક્યાં મૂક્યું નિશુ? અહીંયા મૂક્યું. નિશુ લેવા આવશે. વાહ ભાઈ વાહ. અરે વાહ ભાઈ વાહ. આવો. વેરી ગુડ. ધીમે રહી. હા સરસ. નિશુ તો કેવું સાચવી કરંટ આવ્યો. નિશુ આ જો તારી ટી-શર્ટ ઊંચી થઈ ગઈ. નિશુ એ લઈ લીધું. निकाल ले. गन खेलनी है, गन दे दूं तुझे? हाथी नहीं जा रहा. गोली पीछे पड़ गई है गन की. कोई बात नहीं, मैं निकाल के देती हूँ. निशो
નિશુ રિયાન્સ ક્યાં આવી રહ્યો? નિશુ તો રિયાન્સ બહુ ગમે. ત્યારે વાગી ગયા છે 9:15. અમે લોકો ફ્રી થઈ ગયા છીએ હે ને નિશુ? નિશુને પણ મમ્મમ ખલાઈ દીધું છે. હાય કે છે નિશુ હાય. તો નિકેશ અત્યારે ગયા છે, એમને મટીરિયલ ને એવું બધું આપવાનું છે કંપનીના કામનું. તો અમે બંને જ છે અત્યારે. મમ્મી રોકાવાના છે માસીના ત્યાં એટલા માટે હે ને નિશુ? હા. તો અત્યારે નિશુને કદાચ ક્યાંય આંટો મારવા લઈ જઈશું તો જો પાડી દીધી ચાવી. હો ભગવાન, પછી કેવી રીતે હું વ્લોગ શૂટ કરું? આજે એટલા માટે મેં વ્લોગ શૂટ નથી કર્યો બીકોઝ નિશુ મને પરેશાન તો નથી કરતો, બટ એને રમવાનું હોય ને એટલે રમતો હોય ને તો હું એની પર ધ્યાન આપું છું. ઓ જુઓ આજા 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 આજા, એનાથી રમવાનું આ ગંદુ કહેવાય. હરીમોટ રમો. ઓ બાપા શું કહ્યું? ભમ નિશુ ભમ કેમ થવાય? ભમ કેમ થવાય? આખો દિવસ હોય ના હોય. તો આપણે લાસ્ટમાં તો 5 કમેન્ટ રીડ કરવાની છે, બટ આજે હું એટલી બધી કન્ફ્યુઝ છું ને કે અત્યારે 10 કલાક થયા. 10 કલાકની અંદર 126 કમેન્ટ આવી છે, બધી સારી જ છે. એટલે હું બહુ જ કન્ફ્યુઝ છું કે કઈ રીડ કરું. એટલે મેં એવું વિચાર્યું છે કે જ્યારે રીડ કરવા બેસીશ અને ફર્સ્ટ 5 કમેન્ટ જે આપણને શો થશે ને એવું હશે તો એ રીડ કરી લઈશું, અને વધારે થશે તો વધારે પણ રીડ કરી લઈશું. કન્ટિન્યુ રાખવાનું છે પોસિબલ થશે ત્યાં સુધી કે આપણે એન્ડમાં કમેન્ટ રીડ કરીએ. તો અત્યારે નિશુના અમે બને છે એટલે હું નિશુની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશ, રમીશ. અને એ મને બોલાવવા જ આવે છે કે મમ્મા તું શું કરે છે? કોણ બોલ્યું? મમ્મમ લેવા આવ્યા છે બેટા, મમ્મમ લેવા આવ્યા છે. નથી આપવાનું. આપણે ના આપવાનું હોય ને તો બેટા ના કહેવાનું હોય. ઓકે? નથી આપવાનું એવું કહી દે. નથી આપવાનું. એ નિશુ ક્યાં છે? બધાને બતાવી નિશુ ક્યાં છે? નિશુ હા આ રહ્યો નિશુ. સો બન્યા રહો વ્લોગમાં. જોઈએ આપણે એન્ડમાં કોની કમેન્ટ રીડ થાય છે આજે. તો ફાઇનલી અત્યારે હું થઈ ગઈ છું ફ્રી. 11 વાગી ગયા છે રાતના. નિશુ જસ્ટ સૂતો છે અને અમે લોકો માસીના ત્યાં ગયા હતા બીકોઝ મમ્મીના કપડાં આપવા માટે. મમ્મી ત્યાં રોકાવાના છે એટલા માટે. અને કમેન્ટ રીડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ફર્સ્ટ કમેન્ટ છે કૃષ્ણા પંડ્યા જે 8KPની. નિશુ સો ક્યુટ બેબી એન્ડ ડી તમારી અને જીજુની જોડી બેસ્ટ છે. તમારા બંને વચ્ચે બહુ જ સરસ અન્ડરસ્ટેન્ડિંગ છે. આઈ વિશ કે તમારા બંનેની જોડી આવી જ રીતે બની રહે અને નિશુ બી આવી રીતે હસતો રહે. લવ યુ સો મચ ડી. થેન્ક યુ સો મચ અને લવ યુ ટુ બીકોઝ આટલી સરસ કમેન્ટ કરી, મને સિરિયસલી બહુ ગમી. સેકન્ડ કમેન્ટ છે વૈષ્ણવી 468ની. ખુશીથી તમારા બંનેની જોડી બહુ સરસ છે. તમને કોઈની નજર ના લાગે. તમે મારા ફેવરેટ કપલ છો. થેન્ક યુ સો મચ વૈષ્ણવી, થેન્ક યુ સો મચ. ગીતા જૈન 828ની કમેન્ટ છે વાહ क्या प्यार है खुशी दी और निकेश भैया के बीच. ઓહો જોરદાર. મને રડાવી એમાં તમને બધાને આટલી બધી મજા આવી. ઠક્કર હેલી આપણે રેગ્યુલર કમેન્ટ એમના આવે છે અને ટોપ કમેન્ટર જ્યારે આપણે ઓપન કરીએ ને એટલે મને બતાવે ટોપ કમેન્ટ. સૌથી વધારે કમેન્ટ એમની છે. રેગ્યુલર હું એમની કમેન્ટ નથી વાંચતી બીકોઝ એ તો એવી સમજે જ છે કેમ કે પછી બીજા કોઈની કમેન્ટ ના આવે એટલા માટે. બટ આમની આપણે એક્સ્ટ્રા કમેન્ટમાં લઈશું. 6 કમેન્ટ રીડ થશે. દી હવે નટખટ કાનૂની મસ્તી વધી ગઈ છે એટલે વ્લોગ જોવાની બહુ જ મજા આવે. થેન્ક યુ સો મચ હેલી. રિયુ પરમાર 0419 બહુ મસ્ત વ્લોગ છે દી નિશુની મસ્તી જોવામાં બહુ મજા આવે છે. બહુ ક્યુટ બાબુ છે. થેન્ક યુ સો મચ રિયુ પરમાર, થેન્ક યુ સો મચ. પછી આપણે હમણાં ઘણા બધાની યુઝરવાળી કમેન્ટ છે. દેવ પરમારની કમેન્ટ છે હાય ખુશી દીદી નિશુ બાબુ બહુ મસ્ત લાગે છે, કોઈની નજર ના લાગી જાય. તમારી ફેમિલી હેપી છે, ફેમિલીને નજર ના લાગે. જય શ્રી કૃષ્ણ ખુશી દીદી. જય શ્રી કૃષ્ણ દેવ અને થેન્ક યુ સો મચ. પ્રાચી ગોસ્વામી નાઇસ બ્લોગ દી. નિશુ હવે બહુ મસ્તીખોર થઈ ગયો છે. એ હંમેશા આમ જ હસતું રહે એવી અમારી બ્લેસિંગ્સ છે. અને દી જીજુ એ તમને જબરું હેરાન કરે. અરે આ તો તમને બધાને થોડું જ જોવા મળે છે, બહુ હેરાન કરે. પણ જીજુ બહુ સારા છે અને તમે બંને મારા ફેવરેટ છે. થેન્ક યુ સો મચ પ્રાચી. મને બહુ મજા આવે આ તમારા બધાની આવી બહુ સરસ મજાની કમેન્ટ રીડ કરવા. સિરિયસલી બહુ જ મજા આવે એમ. વનિતા પ્રજાપતિ
એ પણ એ મતલબ એમની હું જેટલી ફેવરેટ છું હું એ પણ મારા એટલા ફેવરેટ છે. એક હેલી છે, એક રીતુ સોનારા છે, એક આ વનિતા પ્રજાપતિ છે, એક ક્રિષ્ના વ્લોગ કિશુ રાવલ છે જે ડાકોરના છે. એ બધા મારા ફેવરેટ છે બિકોઝ ડેઈલી કમેન્ટ હોય છે. સુપર વ્લોગ તમારા બેઉની જોડી બહુ જ જોરદાર છે. નિશુ બાબુ પણ મસ્ત છે. થેન્ક યુ સો મચ વનિતાજી. ગુજ્જુ ફેમિલી 2007ની કમેન્ટ છે. નાઇસ વ્લોગ ખુશી દીદી, બહુ મજા આવી ગઈ વ્લોગમાં. તમારો વ્લોગ સુપર છે ને તમે બહુ જ ક્યુટ છો. યુ આર ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. આજે તો મને છે ને કમેન્ટ રીડ કરવામાં મારું મોઢું બંધ નહીં થતું. કશિશ ઠાકોરની કમેન્ટ છે, ખુશીદી ને નિકેશભાઈની જોડી બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. તમારા બધાનો આવો નવો પ્રેમ મને બહુ જ ગમે છે. મને એવું થાય છે કે હજુ કમેન્ટ રીડ જ કરું કે શું. ક્રિષ્ના પટેલની કમેન્ટ છે, દી તમારા સાસુ બહુ સારા છે, એમ થાય જાણે તમારા મમ્મી છે, એવી રીતે તમારું ધ્યાન રાખે છે. તમે બહુ લકી છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કૃષ્ણા. એકે પટેલની કમેન્ટ છે, બસ આવી જ રીતે આગળ વધતા રહો, ખૂબ આગળ વધો એવા મારા બ્લેસિંગ્સ. થેન્ક યુ સો મચ. જ્યોતિ પરમારની કમેન્ટ છે, નાઇસ વ્લોગ. માયાન આહિર 9594ની કમેન્ટ છે, દી તમારા વ્લોગ રોજ જોઉં છું, બહુ જ મસ્ત હોય છે અને આઈ એમ બિગ ફેન. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. મને યાર ખબર નહીં આજે કમેન્ટ્સ રીડ કરવાની જ ઈચ્છા થાય છે કેમ કે બહુ સરસ કમેન્ટ છે. પ્રિયુ દેસાઈની કમેન્ટ છે, દી તમારા વ્લોગ હું ડેલી જોઉં છું અને તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે. થેન્ક યુ. શું કરું, કમેન્ટ રીડ કરું તો આખી રાત નીકળી જશે. આપણે લાસ્ટ કમેન્ટ વાંચીએ. દેશી તડકા 257ની ખુશી દીદી, તમારું ટેલેન્ટ બહુ જ સરસ છે. તમે યુટ્યુબ પણ ચલાવો છો અને સાથે સાથે તમારી ફેમિલીને પણ ટાઈમ આપો છો. આવું બધાથી ના થઈ શકે એ વાત તો સાચી છે. એ તો હું માનું છું, મારું ફેમિલી અને મારા નિકેશ માને જ છે બિકોઝ ટફ છે અને જેનું નાનું બેબી હશે ને એને ખબર જ હશે કે કેટલું ટફ હોય છે. તો તકલીફ તો મને પણ પડી છે બટ હું જે તમારી જોડે કનેક્ટેડ થઈ ગઈ છું, તમે લોકો મારા જોડે જે કમેન્ટ્સથી કનેક્ટેડ થઈ ગયા છો ને એ હું છોડવા નથી માંગતી. એટલે હું તમારી જોડે કનેક્ટેડ જ રહીશ. અને આજના વ્લોગમાં આટલું જ હતું. જેની કમેન્ટ રેડી થઈ છે એની કરી છે. પોસિબલ હશે આપણે ડેલી અલગ અલગ કમેન્ટ્સ રીડ કરીશું જ પાક્કું. અને તમને જો વ્લોગ ગમતા હોય તો તમારા ફેમિલીમાં શેર કરજો ગમતા હોય તો. અને ફેમિલીમાં કોણ કોણ જોવે છે એ પણ કમેન્ટ કરી દેજો. આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારું લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.